બુલેટિનની શરૂઆત એક મોટા સમાચારથી કરી રહ્યા છીએ જે સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ખેડૂતો બન્યા છે નકલી ખાતરનો ભોગ। નકલી ખાતરનો મામલો સુરેન્દ્રનગરથી સામે આવ્યો, જેમાં ઉટડીના 50 થી વધુ ખેડૂતો નકલી ખાતરનો ભોગ બન્યા છે। નકલી ખાતર વપરાશના પગલે વાવેતર નિષ્ફળ ગયા હોવાની જે બાબત છે તે પ્રકાશમાં આવી રહી છે। ખાતર માફિયાઓએ ખેડૂતોને નકલી ખાતર આપ્યું અને જેને કારણે તેઓનો પાક નિષ્ફળ ગયા હોવાની ભીતિ। ત્યારે ખેડૂતોએ નર્મદા એગ્રો કંપની પાસેથી ખાતર ખરીદ્યું હતું અને એ ખાતર નકલી નીકળ્યા હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને જેને જ કારણે મગફળી અને કપાસ સહિતના જે ઊભા પાકો છે તે બળી ચૂક્યા છે। ખેડૂતોએ ખેતીવાડી અધિકારીને આ સમગ્ર મુદ્દે જાણ કરી છે, માહિતી આપી છે, ત્યારે એગ્રો કંપની પર કાર્યવાહી કરી અને વળતર ચૂકવવા સુધીની માંગ છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખાતર માફિયાઓએ ખેડૂતોને નકલી ખાતર પધરાવ્યું હોવાની જાણકારી અત્યારે સુરેન્દ્રનગરથી મળી રહી છે, જેમાં ખેડૂતોએ નર્મદા એગ્રો કંપની પાસેથી આ ખાતર ખરીદ્યું હતું અને તે ખાતરનો ઉપયોગ કરતાની સાથે જ અનેક જે પાકો છે મગફળી અને કપાસ તે બળી અને ખાક થઈ ચૂક્યા છે અને જેને જ કારણે ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। ઉટડીના 50 થી વધુ ખેડૂતો નકલી ખાતરનો ભોગ બન્યા છે અને તેના વપરાશને કારણે વાવેતર તેમનું સંપૂર્ણ નિષ્ફળ ગયા હોવાના જે દાવા છે તે કરવામાં આવી રહ્યા છે। ખાતર માફિયાઓએ ખેડૂતોને નકલી ખાતર પધરાવ્યું છે અને નર્મદા એગ્રો કંપની પાસેથી આ ખાતર ખરીદ્યું હતું। કંપનીના જુદા જુદા ખાતરો નીતિ નિયમ પ્રમાણમાં મુજબમાં આપવામાં નથી આવેલા અને ગેરકાયદેસર રીતે ઠોકી નાખ્યા છે। એના અનુસંધાને લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ દીધેલી છે અત્યારે અમે પીએસએ દ્વારા અને એફઆઈઆર પાડવાની રજૂઆત પણ અમે કરી દીધેલી છે એમને। વધુ વિગતો અમારા સંવાદદાતા સચિન પીઠવા લાઈવમાં આપી રહ્યા છે સુરેન્દ્રનગરથી। સચિન, જે ખેડૂતો છે તે એવા દાવા કરી રહ્યા છે કે જે ખાતર તેમણે ખરીદ્યું હતું તે નકલી છે અને તેને જ કારણે તેઓનો પાક છે તે સંપૂર્ણ બળીને ખાક થઈ ચૂક્યો છે। શું છે આ સમગ્ર ઘટના અને માહિતી? જી, વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના ઉટડી ગામે 50 જેટલા ખેડૂતોને વડોદરાની અલગ અલગ કંપની ખાતરની કંપની દ્વારા ખાતર ખરીદાયું હતું। તેને લઈને 50 જેટલા ખેડૂતોને પાક નિષ્ફળ ગયો છે, જેને લઈને 50 ખેડૂતો દ્વારા લીંબડી પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી છે અને આ ખાતર કંપનીમાં સામે એફઆઈઆર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। સચિન, જે પ્રમાણે નકલી બિયારણનું જે એક આખું કારસ્તાન રચાતું હતું અને તેનાથી ખેડૂતો ઠગાતા હતા, તે પ્રમાણે હવે નકલી ખાતર પણ માર્કેટમાં આવી ચૂક્યો છે, એટલે ખેડૂતોને હવે આ બધા વચ્ચે મરવાનો વારો છે। શું કહેશો? આ વાત કરવામાં આવે તો ખેડૂતોને હવે આ બધા વચ્ચે નકલી ખાતર, નકલી બિયારણ જેવું અનેક વસ્તુ સામે આવી રહી છે। ખેડૂતોને 12 મહિનાનો મહામૂલ્ય પાક જ્યારે આજ નિષ્ફળ જાય ત્યારે ખેડૂતો પણ અત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, જેમાં ઉટડીમાં 50 જેટલા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। સચિન, આ જે ખેડૂતો છે તેના દ્વારા કેવી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને કેવા પ્રકારની રજૂઆત અને કેવા પ્રકારની અત્યારે તેઓ વિશેષ માંગણી કરી રહ્યા છે સરકાર પાસેથી? જો વાત કરવામાં આવે તો 50 જેટલા ખેડૂતો દ્વારા લીંબડી પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી હતી અને ખાતર કંપની સામે એફઆઈઆર કરવા માટે માંગ કરવામાં આવી હતી અને એફઆઈઆર નહીં કરવામાં આવે તો ખેડૂતો દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જી બિલકુલ સચિન, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરેન્દ્રનગરથી આ માહિતી સામે આવી રહી છે। સુરેન્દ્રનગરની અંદર નકલી ખાતરનું એક કારસ્તાન રચાયું હોય તે પ્રકારની વિગતો, જેમાં ખેડૂતો છે તે ઠગાયા હોય અને તેને જ કારણે મગફળી અને કપાસનો જે તેમનો પાક છે, ઊભો પાક, તે સંપૂર્ણ રીતે બળી અને ખાક થયો છે અને જેને જ કારણે ખેતીવાડી અધિકારી સમક્ષ તેઓ ત્યારે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। એગ્રો કંપની પાસે પર મોટી કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની જે માંગ છે તે ખેડૂતો અત્યારે ઉચ્ચારી રહ્યા છે। ખાતર માફિયાઓએ ખેડૂતોને નકલી ખાતર પધરાવ્યું અને જેને જ કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયા હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે। સુરેન્દ્રનગરથી આ જાણકારી, જેમાં ખેડૂતો નકલી ખાતરનો ભોગ બન્યા છે। નકલી બિયારણ બાદ હવે નકલી ખાતર પણ માર્કેટમાં આવ્યા હોવાના આક્ષેપ।